અમરેલીનું ધારી જ્યાં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલડોઝર। ખોડિયાર ડેમ નજીક બે ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદે મકાન બનાવી જમીન પર ખેતી કરતા હતા બંને ઇસમો સામે 8 ગુના નોંધાયેલા છે। તેમના ગેરકાયદે બાંધકામને તોડી પાડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી ચાલુ છે। અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા કરવામાં આવી રહી છે। 113 જેટલા અસામાજિક તત્વોની યાદી ગૃહ વિભાગને મોકલવામાં આવી છે। ત્યારે અસામાજિક તત્વો દ્વારા જે પ્રમાણે સરકારી જગ્યા ઉપર દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। થોડા દિવસ પહેલાં રાજુલા અને બગસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ જે પ્રમાણે ગેરકાયદેસર દબાણો કર્યા હતા તેમને તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે આજે અમરેલીના ધારી સરદારનગર સોસાયટીના પાછળના ભાગમાં ઇરિગેશનની જગ્યા ઉપર બે ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી અને ખેતી કરવામાં આવતી હતી। ત્યારે તંત્ર દ્વારા હાલ અત્યારે ગેરકાયદેસર જે દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગેરકાયદેસર જે બાંધકામો હતા તે તોડી પાડવામાં આવી રહ્યા છે। જોકે અસામાજિક તત્વો દ્વારા જે પ્રમાણે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ અમરેલી જિલ્લા પોલીસ વડા અત્યારે એક્શન મૂડમાં છે અને તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી।